નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યારસુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સૌથી પહેલા નજર કરીએ ગુજરાત રાજ્યની ટોપ 9 ખબરો પર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતાઓ। દાવો છે કે 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે। અતિ ભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે। ગુજરાત હાઈકોર્ટે રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં મોટો ચુકાદો આપ્યો। વર્ષ 2017-18ના ખરીફ પાકને પૂરના કારણે થયેલ નુકસાન વળતર અંગે હાઈકોર્ટે હુકમ કર્યો। 15,000 જેટલા ખેડૂતોને પાકના થયેલા નુકસાન બદલ પાક વીમાની રકમ મળશે। એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીએ ખેડૂતોને વળતર ચૂકવવું પડશે। 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોને આ રાહત મળી। સોમનાથ મંદિર કોડીનાર મામલે રાજ્ય સરકારે જમીન સંપાદનના અસરગ્રસ્તો માટે વળતર જાહેર કર્યું છે। 3 ફેઝમાં કોરિડોરની કામગીરીને લઈને જમીન સંપાદન કરવામાં આવશે। તંત્ર દ્વારા જંત્રીના ભાવ છે તેનાથી બમણા ભાવની ઓફર કરવામાં આવી છે। હાલ 5,500 રૂપિયાની આસપાસ છે જંત્રીનો ભાવ। જંત્રી સિવાય બાંધકામ મુજબ અન્ય ભાવ નક્કી કરાશે। ખાતરની અછતનો સામનો કરી રહેલા ખેડૂતોને મળી શકે છે સૌથી મોટી રાહત। રાજ્ય સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે અને કેન્દ્રમાંથી આવેલા નવા જથ્થામાંથી અછતવાળા જિલ્લામાં પહેલા ખાતર મોકલવાનો નિર્ણય કરાયો। ગુજરાતને થોડા દિવસ સુધી રોજ 8 થી 10 મેટ્રિક ટન જથ્થો મળતો રહેશે। હાલ રાજ્યના કેન્દ્રો પર 1 લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે। તો આ તરફ ખાતરના ભાવ વધારાને લઈને ભારતીય કિસાન સંઘની સામે આવી છે નારાજગી। ભારતીય કિસાન સંઘે ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે અને મુખ્ય પ્રધાને પત્ર લખી ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરી। આરોપ છે કે એક તરફ ખેડૂતોની જણસના ભાવ નથી વધી રહ્યા, ખાતરનો ભાવ વધતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। ગુજરાતના મનરેગા કૌભાંડનો મુદ્દો સંસદમાં ગુંજ્યો છે। સાંસદ શક્તિસિંહના સવાલ સામે કેન્દ્ર સરકારે આપ્યો છે જવાબ। કેન્દ્ર સરકારે મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્વીકાર કર્યો છે અને 3 લોકો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હોવાનો દાવો કર્યો છે। સાથે જ કેન્દ્ર સરકારે 10 ટીમ બનાવી તપાસ હાથ ધરી હોવાની વાત કરી છે। સાંસદ શક્તિસિંહ ગોહિલે મનરેગાનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો। ખેડાનું કપડવંજ શહેર કમળાના રોગચાળાના ભરડામાં સપડાયું છે। 4 દિવસમાં જ કમળાના 35 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે તો સ્થિતિ એટલી સ્ફોટક બની છે કે હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે। કપડવંજના વોર્ડ નંબર 2માં સૌથી વધુ કમળાના કેસ નોંધાયા છે, જ્યારે કે મોતીપુરા મીટીકોઈ ઘાંચીબારીમાં કમળાએ ભરડો લીધો છે। આરોપ છે કે દૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો છે।